સુરતની સૌપ્રથમ વાત કરવી છે, જ્યાં સુરતમાં ડ્રગ્સ પેડલરોના માસ્ટરમાઇન્ડ સકંજામાં આવી ગયા છે। જી હા, ભાટીનામાં ફિલ્મને ટક્કર મારે તેવો કંટ્રોલ રૂમ બનાવ્યો હતો। એ કંટ્રોલ રૂમ આપને બતાવીશું। આરોપીએ કેવી રીતે ઘરની નજીક 500 મીટરમાં સીસીટીવી પણ લગાવ્યા હતા। ઘરમાં બેઠા બેઠા પોલીસ આવે છે કે નહીં તેની નજર રાખતો હતો। અફેદ કિલ્લામાં ઘૂસીને પોલીસે આરોપીને જોકે દબોચી લીધો છે। ઘરમાંથી મળેલી પિસ્તોલ, વોકી ટોકી, રોકડ જપ્ત કરવામાં આવ્યા। મહત્વનું છે કે સુરતનો નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ ડ્રગ્સ ફ્રી સિટી બનાવવાની મુહિમ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત એક એવું ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેને કોઈ કલ્પી પણ ન શકે। શહેરના ભાટીનામાં રહેતા અને પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપીને રોજનો 1.5 લાખનો ડ્રગ્સ વેચતો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે। પોલીસની 27 લોકોની ટીમ 20 બાઇક પર પહોંચી અને આરોપીના અભેદ કિલ્લાને ઘેરી લીધો અને ધરપકડ પણ કરી લીધી। આરોપીએ પોતાના ઘરના 500 મીટરમાં અંદાજે 25 જેટલા સીસીટીવી લગાવ્યા હતા, જેનાથી તે વિસ્તારમાં ચાંપતી નજર રાખતો હતો। આરોપીના ઘરેથી 2 લોડેડ પિસ્તોલ, 4 વોકી ટોકી, 16 લાખ રોકડ, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે લાઈવ। ચેતન, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। પૂરા ગુજરાત માટે મહત્વપૂર્ણ વાત કે ગુજરાતમાં જે ડ્રગ્સ પેડલરનો આકા હતો તે આખરે સકંજામાં આવી ગયો છે। કેવી રીતે આ દરોડા પાડવામાં આવ્યા, કેવી રીતે તેને ઝડપી પાડવામાં આવ્યો અને શું કંઈ ત્યાંથી સામે આવી રહ્યું છે, ચેતન? જી બિલકુલ થી ગુજરાત માટે આ સૌથી મોટા સમાચાર ગણી શકાય, કારણ કે સુરતનો ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। ગત રોજ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શિવા ઝાલા જે ડ્રગ્સનો વેપાર કરે છે તે હાલ પોતાના જ ઘરમાં છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી। ભાટેના ખાતે અહીં તેનું ઘર આવ્યું છે। આપ જોઈ શકો છો આસપાસનો જે વિસ્તાર છે તે અહીં ઝૂંપડામાં આવેલા છે, પરંતુ તેને પોતાનું જે ઘર છે તે ઝૂંપડાની વચ્ચે 3 માળનું જે ઘર છે તે ઘર ઊભું કરી દીધું હતું અને ઘર એવી જગ્યાએ ઊભું કર્યું હતું કે જો પોલીસ આવે તો તાત્કાલિક ધોરણે આ ઘરથી તુરંત સામેની તરફ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર તે નાસી જાય તે પ્રકારનું જે ઘર છે તે ઘરની ગોઠવણ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો હાલમાં જી 24 કલાકની જે ટીમ છે તે ટીમ આવી પહોંચી છે શિવા ઝાલાના ઘરે, જ્યાં એસઓજી પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે 12 લાખનું ડ્રગ્સ, રોકડ રૂપિયા 16 લાખ, 2 તમંચા પણ પોલીસે કબજે કરવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીં જોઈ શકાય છે। આ રીતે જે જાળી છે તે ઘર ઉપર મૂકી દેવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે તેના પંટોળો અહીં આવતા ત્યારે આ રીતે અહીં લોક મારી દેવામાં આવતું હતું અને ત્યારબાદ અહીંથી ગોરખ ધંધો જે છે તે ચલાવવામાં આવતો હતો। આ ઉપરાંત આ સીડી આપ જોઈ શકો છો, આ સીડીની મદદથી તેના જે પંટરિયાઓ છે તે આ છાપરા જે ઉપર છે તે છાપરા ઉપર બેસી રહેતા હતા। સમગ્ર ઘર અને તેની જે ગલીઓ છે તેમાં 25 થી વધુ જે સીસીટીવી કેમેરા જે છે તે ફિટ કરવામાં આવતા હતા। વોકી ટોકીથી સમગ્ર જે આસપાસના જે વિસ્તારો છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવતું હતું। જો કોઈનું પણ ગતિવિધિ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક વોકી ટોકીથી જે મેસેજ છે તે મેસેજ પાસ આઉટ કરવામાં આવતો હતો। આપ જોઈ શકો છો અહીં આખો જે ડ્રગ્સનો જે વેપલો છે તે વેપલો ચાલતો હતો। આપ જોઈ શકો છો શિવા ઝાલાનો 2nd ફ્લોરનો આ રૂમ છે, જ્યાં અહીં ટીવી પણ મૂકવામાં આવ્યું હતું, જ્યાંથી સીસીટીવીની મદદથી આસપાસની જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવતી હતી। આ સાથોસાથ આપ જોઈ શકો છો જે વોકી ટોકી છે તે વોકી ટોકી પણ ખરીદી કરવામાં આવી હતી। 4 જેટલા પંટોળો રાખવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં આ પંટોળોને ગોઠવવામાં આવતા હતા। જ્યાં પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક ધોરણે મેસેજ આપવામાં આવતો હતો। જે પણ વ્યક્તિ અહીં ડ્રગ્સ લેવા આવતું હતું તે વ્હાઇટ કાપડ લાયે હો ક્યાં આ જે કોડવર્ડ છે તે કોડવર્ડ વાપરવામાં આવતું હતું અને ત્યારબાદ જ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનો જથ્થો તેની પાસે આપવામાં આવતું હતું। રોજે રોજ 1.5 લાખથી વધુનું જે ડ્રગ્સ છે તે સપ્લાય કરતો હતો। અગાઉ મારામારી, હત્યા, ખંડણી સહિતના જે ગુનાઓ છે તે તેની પર લાગી ચૂક્યા છે। જે રીતે એસઓજી પોલીસને બાતમી મળી હતી ત્યારબાદ 27 જણાની જે ટીમ છે તે ટીમ બનાવવામાં આવી હતી। આ ઘર એ રીતે બનાવવામાં આવ્યું છે કે આસપાસની જે ગલીઓ છે તેમાં બાઇક જઈ શકે નહીં। કોઈ પણ વ્યક્તિ અહીં આવવું હોય તો તે
પગપાળા આવે તે રીતે અહીં ઘરની બનાવટ કરવામાં આવી છે. પોલીસે પણ જ્યારે અહીં આવ્યું હતું ત્યારે 4 જગ્યાથી 27 લોકોએ કોર્ડન કર્યું હતું અને ત્યારબાદ જે શિવા છે તે શિવાની અટકાયત કરવામાં આવી હતી. રૂપિયા 12 લાખનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત જે અન્ય જે ઘરના જે માળિયા છે તેની પરથી 2 લોડેડ જે પિસ્તોલ છે તે પિસ્તોલ પણ મળી આવી હતી. પોતાના જે સ્વ બચાવ માટે આ પિસ્તોલ રાખતો હતો. ક્યાંક ને ક્યાંક જે ડ્રગ્સ માફિયા છે તે ડ્રગ્સ માફિયાની અહીં ધરપકડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આખું જે ડ્રગ્સનું જે નેટવર્ક છે તે આ બીજા માળે પર અહીં રાખવામાં આવતું હતું. અલગ અલગ જે ડ્રગ્સના જે પડીકા છે તે અલગ અલગ જગ્યાએ સંતાડવામાં આવતા હતા અને મુખ્યત્વે જે સીસીટીવી ફૂટેજ ગલીની બહાર અને જે ઘરની ઉપર લગાડવામાં આવ્યા છે ત્યાંથી આખું જે મોનિટરિંગ છે તે આ ટીવી મારફતે કરવામાં આવતું હતું. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો સીસીટીવી ફૂટેજ અથવા તો જે વોકી ટોકી છે તેના મારફતે તેને મેસેજ મળી જતો હતો અને Zee24 કલાક દ્વારા જે જગ્યા આપણે બતાવી હતી. હું ફરીથી કહીશ કે વિજયને કે જે જગ્યા છે તે બતાવવાનો પ્રયાસ કરે. જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય અને ઘર તરફ આવતું હોય તો તાત્કાલિક ધોરણે તે અહીં કોઈ પણ પોલીસ આવે તો તે અહીંથી ભાગી જાય તે રીતની જે બનાવટ છે તે અહીં ઉપયોગ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો જે ઘર છે ઘરની તુરંત બાજુમાં તે અહીંથી કૂદીને સીધો બ્રિજ ઉપર જઈ શકે તે રીતે અહીં ભાગવાનો પણ અવારનવાર પ્રયાસ કર્યો છે. પરંતુ એસઓજી પોલીસે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ જે ડ્રગ્સનો જે જથ્થો છે તે કોને અને ક્યાંથી લાવ્યો છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ જે ડ્રગ્સ માફિયા છે તેની પાછળ કોણ આકાઓ છે તે અંગે પણ એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી ચેતન, જે રીતે તમે આ પૂરો વિસ્તાર બતાવ્યો છે અને પોલીસે પણ જે રીતે માહિતી રિવીલ કરી છે, સીસીટીવી ગોઠવવામાં આવ્યા હતા, સાથે સાથે વોકી ટોકી આપવામાં આવ્યા હતા. આ બધી વસ્તુઓ મેનેજ કરવા માટે ખૂબ જ મોટા નેટવર્કની, ત્યાં આગળ પણ જેટલા લોકો રહે છે એ મોટા નેટવર્કની જરૂર પડતી હોય છે. આની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા સામે આવ્યા છે, કોણ તેને મદદ કરતું હતું આસપાસમાં, તેવી કોઈ વિગતો? જી બિલકુલથી હું આપને કહી દઈશ કે જે શિવા ઝાલા છે તે ફક્ત 3 જ ચોપડી બન્યો છે, પરંતુ ટેકનોલોજી બાબતમાં તે ખૂબ જ આગળ હતો. પોતાનું જે ઘર છે તે ઘરની આસપાસ આ ઉપરાંત સરાઉન્ડિંગ એને 25થી વધુ જે સીસીટીવી કેમેરા છે તે ફિટ કર્યા હતા અને તેના ઘરમાંથી જ આખું જે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર તે પોતે મોનિટરિંગ કરતો હતો. આ ઉપરાંત જોવા જઈએ તો અહીં 4 જેટલા પંટરો રાખવામાં આવ્યા હતા. ઉપર છાપરા પર એક વ્યક્તિને બેસાડવામાં આવતો હતો. તે બ્રિજ ઉપરની જે તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવતો હતો. જે પંટર અહીંથી જતો હતો તે આ સીડીનો ઉપયોગ કરતો હતો. સીડીની મારફતે તે ઉપર આખો દિવસ સુધી બેસી રહેતો હતો. હાલમાં જે શિવા છે તે શિવાની ઉપર કોણ માફિયાઓ સંકળાયેલા છે, કોણ તેના આકા છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જે મોબાઈલ ફોન મળ્યો છે તે FSL ખાતે મોકલી આપવામાં આવ્યો છે, કારણ કે આ ખૂબ જ રીઢો આરોપી છે, કારણ કે હત્યા, ખંડણી, મારામારી સહિતના ગુના તેના ઉપર નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે એસઓજી પોલીસને આ સમગ્ર બાબતમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. જી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર છે. તો આપ જુઓ કેવી રીતે આ પૂરું નેટવર્ક આખું સેટ કરવામાં આવ્યું હતું અને પોલીસ આવે તેની પહેલાથી તેને જાણ થઈ જતી હતી. સીસીટીવી કેમેરા સહિત મોટું કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. જો કે આખરે પોલીસે આ આરોપીને ઝડપી લીધો છે, દબોચી લીધો છે અને તેના કારણે અન્ય ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.